ભાભરમાં ₹4.49 કરોડના ખર્ચે બનનાર આધુનિક સર્કિટ હાઉસનું મંત્રી સ્વરૂપજી ઠાકોરે કર્યું ખાતમુહૂર્ત। ભાભર શહેર અને તાલુકાના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપ બનનાર ₹4.49 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક સુવિધાઓથી સજ્જ સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું। ભાભર રાધનપુર હાઈવે પર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સામે આ નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવા સર્કિટ હાઉસના નિર્માણથી સરકારી અધિકારીઓ, મહાનુભાવો તેમજ વિવિધ શાસકીય કામગીરી માટે આવતા લોકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ બનશે। આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ આ સર્કિટ હાઉસ ભાભર વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાભર મામલતદાર જાની, ભાભર નાયબ કાર્યપાલક ઇજનેર દિયોદર, ટીપીઓ વાવથરા, જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર કરશભાઈ પટેલ, ભાભર તાલુકા પ્રમુખ, ભાભર નગરપાલિકા પ્રમુખ, ભાભર શહેર ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય સહિત ભાજપના મહામંત્રીઓ, આગેવાનો અને કાર્યકરો તેમજ ભાભર તાલુકાના તમામ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી। ભાભર તેમજ આસપાસના તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા અને નવા સર્કિટ હાઉસના નિર્માણને આવકારી આનંદ વ્યક્ત કર્યો। આ સર્કિટ હાઉસના નિર્માણથી ભાભર શહેરને નવી ઓળખ મળશે તેમજ વહીવટી અને સરકારી કામગીરી માટે જરૂરી આધુનિક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે। કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવ અને નાગરિકોએ વિકાસના આ મહત્વપૂર્ણ પ્રકલ્પ માટે રાજ્ય સરકાર અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો। ગોપાલ કે પૂજારા, ભાભર વાવ।